આ તમે બધા શીખેલો. હું અહીંયા આગળ પુણ્યશાળીઓને ત્યાં આવ્યો છું એટલે હું પુણ્યની વાત કરું. તમારા બધાના પુણ્ય નિર્મળ નથી. તમારામાંના ઘણા ખરાના પુણ્ય મેલા છે. એટલે તમને આ સુખના ભોગવટા કરવામાં તમારામાં કઠોરતા, આસક્તિ અને સ્વાર્થ વૃત્તિ વધારે દેખાય છે. સાંભળો છો મનીષભાઈ? એટલા માંસ ખમણથી નહીં ચાલે. એટલા માંસ ખમણથી નહીં ચાલે. ખાવાનો ત્યાગ કર્યો, હવે આ દોષોનો ત્યાગ કરો. આસક્તિ, કઠોરતા, સ્વાર્થ કાઢી નાખો અને ચારે બાજુ આપ દાનવીર બની જાઓ. બધાને સુખ આપો, સુખ આપો, સુખ આપો. તો તમારું પુણ્ય આજે નિર્મળ થયું. ચાવી આપી દઉં છું. મેલાશ કેમ કાઢવી પુણ્યમાંથી, નિર્મળ કેમ બનાવી દઉં, એના બે જ ઉપાય છે. હમણાં બતાડું છું. છે મારી પાસે ટાઈમ? પછી છે ને મારા પર ગુસ્સો આવશે. મારા સાહેબ અહીંયા આવીને હેરાન કરી નાખ્યા બધા વચ્ચે. અમને મારે ઓપરેશન કરવાનું છે એટલે તો છરો મારવો જ પડે, લોહી કાઢવું જ પડે, બૂમાબૂમ નહીં કરવાની. અંદરથી પેલા નીકળી જશે ને પેલો સડેલું આંતરનું એપેન્ડિસાઇટિસ નું. પછી તો મને દુઆ દેશો, મારા સાહેબ બહુ સરસ કર્યું, પણ ત્યારે તો મને તમારો ગુસ્સો આવી ગયો, તમે મારું પેટ ચીરી નાખ્યું. ગભરાશો ને. હજુ જોઈએ તો રજા લઈને આગળ બોલું. હવે સરસ વાત કરો. મનીષ ખાસ ભગત છે મારો. મૂળ ભગત તો પ્રદ્યુમ્ન વિમલ સુરી મહારાજ નું, પણ બીજા નંબરમાં એને મારો નંબર લગાડ્યો છે. તો હું એ વાત કરું છું કે આપણે નિર્મળ પુણ્ય વખતચંદ શેઠ તો રાતે 10 વાગે ગયા બહાર છાવણીમાં, અને સુબો ખુખાર બેઠેલો મુસલમાન ક્યાંય કિલેરો ક્યાંય જરા આમ તેમ બધું બોલે. માંસાહારી પ્રજા એટલે મગજ તામસ. એને વાત કરી કે સાહેબ શું કરવું છે, તમે અમદાવાદે લૂંટો છો કાલે, અને અમારી આખી અમદાવાદની 18 કોમ ખલાસ થઈ જશે, ચીસાચીસ ચાલુ થઈ જશે ઘર ઘરે. हम लूटने को, संपत्ति लूटने को आए हैं, हमको बहरा बहरा की जरूर नहीं, ये तो साइड बिजनेस है, संपत्ति हमको चाहिए, रख दे, हमारे पास इतनी संपत्ति. बोलो કેટલી સોનામાં? તો કેટલી કઈ એ તો મને ખબર નથી, પણ એને જેટલી સોનામાં લાખોના આંકમાં કહી, લાખો સોનામોરોના આંકમાં. રાતના 50 ગાળા શેઠના ઘરેથી સ્ટાર્ટ થયા. સોનામોરોની કોથળીઓ ભરી ભરીને સુબાની છાવણી પર એટલી સોનામોરોની કોથળીઓ 50 ગાળાઓમાં ભરીને જે ચાલુ થઈ એ આખું ગામ જોયા કરે છે કે શેઠને ત્યાંથી સોનામોરો જાય છે, શેઠને ત્યાંથી સમાધાન થઈ ગયું છે, સુબો ધરાઈ ગયો છે એના આંકડાથી. અને શેઠ હવે આંકડાની સોનામોરો રોકે. કેટલા વાગ્યા સુધી? 11 વાગ્યાથી સોનામોરો 50 ગાળાઓમાં ભરી ભરીને જાય સવારના 6 વાગ્યા સુધી. તો કેટલા હજાર કે કેટલા લાખ સોનામોરો શેઠે મોકલી. સુબાની કેટલી ભયંકર માગણી હશે. યસ કરી દીધું વખતચંદ શેઠે. બચાવવા છે, બીજી વાત નહીં. ખોર થઈ જાઉં, ભિખારી થઈ જાઉં, કબૂલ છે. અમદાવાદની પ્રજાને હાથ નહીં લાગવો જોઈએ. અને સવારના પોળો બધું પતી ગયું. સુબાએ પોતાનું આખું શાસન, લશ્કરી છાવણી બધું ઉઠાવી લીધું અને શેઠને સલામ કરીને ચાલ્યો ગયો. આખું ગામ બીજે દાડે ભેગું થયું. અરે કઈ આપણામાં કોઈ આપણા ઉપર ઉપકાર કર્યો તો આપણે યાદ તો કરીએ ને. સ્વાર્થી થોડા હોય, આખું ગામ ભેગું થયું. વખતચંદ શેઠ નો જય હો, જય હો, જય. 18 કો કોઈ ભેદભાવ નહીં. જૈનો લોકો જયારે કરુણા કરે ત્યારે ભેદભાવ ના હોય. આ તું અજૈન છે, તું બાજુ પર, મારે ત્યાં નહીં જમવાનું, તું જૈન છે તું જમ, એવું બધું ના હોય. આવ ભાઈ, બેસ ભાઈ, કઈ નહીં. ભગવાન મહાવીરે વસ્ત્ર પણ ઉચકીને બ્રાહ્મણને આપ્યું છે, અને સાવ નગ્ન થઈ ગયા છે. એક વસ્ત્ર જ હતું આપવા જેવું, અને પેલા એ માગ્યું, ઠોકી દીધું ભગવાન, એટલે ઉઠાવ. બ્રાહ્મણ હતો, ગરીબ હતો, ભિખારી હતો, આપી દીધું. તો એવા પરમાત્માના અનુયાયીઓ આવા ભેદભાવ થોડા જોઈએ. ખાવાની બાબતમાં ભેદભાવ ના હોય, કારણ કે બધા હિન્દુ, મુસલમાન, ભંગી, ઢેળ, બ્રાહ્મણ, વાણીઓ બધાનું લોહી લાલ છે. બધાને ભૂખ સરખી લાગે છે. આ લોહી અને ભૂખ બે સમાન હોવાથી આપણો વ્યવહાર એ બધાની સાથે સમાન છે. ભાગી જા, અહીં જો હટાટ. એ ગયા જમાના ગયા, એ જમાના ગયા. હું તપોની અંદર ઘણી મોટી ક્રાંતિઓ કરી રહ્યો છું, એટલું શિક્ષણ નથી આપતો. આમાંથી બધા મોટા ભગતસિંહો પેદા થાય, ચંદ્રશેખર આઝાદોના ઝુમખા નીકળે, ઝુંડે ઝુંડ નીકળે, એવું કરી રહ્યો છું. મહેનત, સફળતા, નિષ્ફળતા નસીબ ઉપર છે. તો દર વર્ષે એકવાર અમે બધા ભેગા થઈએ છીએ. બધા એટલે સ્ટાફ 118 માણસનો, પછી છોકરાઓ 350. અમે સાધુઓ 15-20 તો ખરા જ. તો એ પણ પછી બોધ આપવું, આ કરું તે કરું. પછી અમારો હરિજન છે, જે અમારા બાળકોના બધાના સંડાસ સંપૂર્ણ સાફ કરે છે, બધું જ કરે છે. બિચારો હરિજન, એને ઉભો કર્યો. એનું નામ છે જગદીશ. અહીંયા આગળનો, ત્યાંનો બીજો છે, બરાબર. જગદીશને બોલો અહીંયા. પછી એને મારી છાતીમાં લઈને બાથમાં લઈ. સાંભળજો, હું જગદીશને મારા 400 બાળકોને શીખવાડવા માટે હું પ્રેક્ટિકલી એને બાથમાં લઉં.
મારું માથું ઓડાડું. જગદીશ, તું અમારાથી જુદો નથી, બિલકુલ. તું અમારો સંકો ભાઈ છે. જુદાઈ માનતો નહીં કોઈ દાડો. તું અમારો ભાઈ છે. પછી કેસરથી, કંકુથી તિલક, બધાને 118 અમારા સ્ટાફને કંકુનું તિલક બાળકો કરે. તે વખતે પહેલું તિલક જગદીશ હરિજનને હું કરું. હું મારી બાપ જન્મારામાં હું કોઈને તિલક થાય બી નહીં. અમે સાધુઓ તમને કોઈને તિલક વાસ્કે જ નાખીએ. તિલક બિલક છે ને, તિલકનો વ્યવહાર નથી. પણ આ એક સ્પેશિયલી આખી વાત, આખી અછૂતતા અને ખલાસ કરી નાખવા માટે હું બાળકોની સામે પ્રેક્ટિકલ પ્રયોગ કરીને તિલક આંખોથી આંસુ. જગદીશ રડે, હું બી રડું. અને એને બાથમાં લઈ પ્રેમ આપી બેસાડી દઉં. પછી એને ડીશ મળે, બધાને ખાવાનું પીરસાય, પેંડા, અલ્પાહાર. આ અમારું સ્નેહ મિલન વર્ષમાં એકવાર થાય. વર્ષમાં એકવાર. આપણા માટે આ જુદાઈ બરાબર નથી. જુદાઈ જુદાઈના સંયોગમાં ભલે હોય. એ તો આપણી માં પણ જુદી છે. આપણી બા એમસીમાં હોય, આપણાથી જુદી છે. બાને ન અડાય, બેનને બી ન અડાય. આ ન અડાય ખરું, પણ એના પ્રત્યે છી, અછૂત, હટ એવું તો ના હોય. બા છે, બેન છે, અછૂત હોય પણ જુદી તો છે. એમસી ના ટાઈમમાં જુદી તો છે. ડોક્ટર આપણને તપાસ આમાં જુએ, પછી હાથ બરાબર કચકચાવીને સાબુથી ધુએ છે. આપણે ડોક્ટરે કેમ, ડોક્ટર સાહેબ કે અમે બધા ગંદા છીએ તો અમને અડ્યા પછી હાથ ધુઓ છો? અરે ધોવા જ પડે. જમ્સ તમારા મને ચોંટી જાય તો બીજા દર્દીમાં જાય. બોગસ ના હું પડે, મને ધોવા દે. આપણે બધા ગંદા, એ સાબિત થયું. અર્થાત જમ્સથી ભરેલા. એટલે જર્મીસાઇડ સાબુ વાપરીને હાથ ધુએ છે, ડોક્ટરે ધુએ છે. એટલે આપણે બધા ખરાબ છીએ ડોક્ટરની નજરમાં? ના. મમ્મી અને બેન આપણી ખરાબ છે એમસીમાં? ના. ખરાબ એ જુદી વસ્તુ છે. આ વ્યવહાર છે. એટલા પૂરતો જ વ્યવહાર સાચવવાનો. આપણું પુણ્ય કેવું હોવું જોઈએ? નિર્મળ. પણ નિર્મળ પુણ્ય તો આ બધી વિચારો, સરસ વિચારો બધું પેદા થાય. મારા મનમાં સારામાં સારા વિચારો ચાલે. મારા મનની એક એક વાત ઊંચી હોય. હું ક્રાંતિ બી કરવા જાઉં, પણ ધર્મને ફેંકીને નહીં, ધર્મને જરા પણ ધક્કો મારીને સુધારાવા જ નહીં. હું છોકરીઓની સ્કૂલ બી ચલાવું, પણ એવી ચલાવું કે એક એક અમારી શ્રાવિકા સાધ્વી થઈ જાય. એવું એને ટ્રેનિંગ આપું, ઉસ્તાદી. હું તમને બધાને કહું છું, બધા શ્રીમંત લોકો છો, તમે થોડા ડાયા થઈ જાઓ. પણ તમારું મહેલું પુણ્ય છે એને ચોખ્ખું કરી નાખો. રસ્તો વધારી દો. કોઈ વાસ્કે બાસ્કે તમારે કઈ નાખવાનું નથી. ખાલી રસ્તો વધારો. 2 ચીજની ચાલુ કરી દો આજથી. એટલે ચોખ્ખું પુણ્ય થવા માંડે. એની મેલ છે ને, મેલ એ નીકળી જાય. નીકળી જાય તો 3 ચીજ નીકળી જાય: કઠોરતા, સ્વાર્થ, આસક્તિ. જીવનમાંથી ખલાસ. આ બધી મોકળા 3 જ માંડે છે. નારી પ્રત્યે આસક્તિ થઈ જાય, ગરીબો પ્રત્યે કઠોરતા થઈ જાય, પૈસા કમાવામાં ભયંકર સ્વાર્થ થઈ જાય, ભાઈ ભાઈના ગળા કાપી નાખે. આ બધું કાઢી નાખો, નિર્મળ પુણ્ય થઈ જાય. મેલું પુણ્ય મટીને ચોખ્ખું થઈ જાય એટલે બધું પતી જાય. એનો ઉપાય 2 જ મિનિટમાં કહી દઉં છું. એક નિંદામી અને એક વંદામી. આ 2 શબ્દને જાપ કરવાના ચાલુ કરો અર્થ ચિંતન સાથે. નિંદામી એટલે હું નિંદા કરું છું. મેં આજે જે પુણ્ય બાંધ્યું હતું ત્યારે કઈ ગડબડ કરી હતી, ભૂલ કરી હતી, એટલે મારા પુણ્યમાં મેલ પેસી ગયો અને આજે મને સત્યાનાશ મારું વાળે છે. તો હું એ મારી થયેલી ભૂલ એની નિંદા કરું છું. નિંદા કરું, મેં ખોટું કર્યું હતું, મેં જે કર્યું હતું એ ખોટું કર્યું હતું, જેથી મારા મેલ પેસી ગયો, જે આજે મને 3 રીતે સતાવે છે. નિંદામી, નિંદામી, નિંદામી. મેં કરેલી ભૂલોની હું નિંદા કરું. અને આવી ભૂલ જેને નથી કરી, જે નથી કરતા એવા સાધુઓ, સાધ્વીઓ, ઉચ્ચ કક્ષાના શ્રાવકો, વખતચંદ શેઠ જેવાઓ, એ બધાને વંદામી, વંદામી, વંદામી. એ લોકોને હું વંદન કરું છું. તમને ધન્ય છે. તમારા પુણ્ય નિર્મળ છે. તમારી આંખો ચોખ્ખી છે. મારા મેલા પુણ્યના ઉદયને કારણે પુણ્યથી મળેલી આંખ મારી કામી છે, વિકારી છે. નિંદામી, 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 વંદામી, વંદામી, વંદામી. આ તમે 2 ચીજ ચાલુ કરી દો એટલે પુણ્યમાં ચોંટેલી મેલાશ જતી રહે. એની સાથે 3 દોષો જતા રહે: કઠોરતા, આસક્તિ અને સ્વાર્થ. આ 3 તમારા ખલાસ થઈ ગયા એટલે તમે આ જગતના જીવતા જાગતા ભગવાન થઈ ગયા. કઠોરતા નથી, કોમળતા છે. જે માણસમાં સ્વાર્થ નથી, પરાર્થ છે. અને જે માણસમાં આંખ આદિની કોઈ આસક્તિ, ગંદી વાસના નથી, એ તો ભગવાન છે. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે, નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન. વિકાર છે ને જાગી નહીં. ગળે કાષ્ઠની પૂતળી. હવે શું છે? ગમે એવી રૂપાળી હોય, ગમે તેવી ઐશ્વર્ય હોય, કાષ્ઠની પૂતળી છે, લાકડાની પૂતળી કઈ છે નહીં. આવી નિર્વિકાર અવસ્થા જેના મગજમાં ચાલતી હોય, ગળે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. તે તો ભગવાન છે. આ સંસારમાં એવા ભગવાનો કેટલા હશે? જેના પુણ્ય નિર્મળ હશે તે જ આવા ભગવાન હશે.
નિર્મળ પુણ્ય કેવી રીતે થાય? નિંદામી વંદામી નિંદામી વંદામી કરીને એ મેલા પુણ્યની મેલાશ જે રીતે ભેગી કરી એ દોષોને ફટકારી, અને એવા દોષ જેનામાં નથી એને વંદન કરીએ. વંદામી વંદામી, વાહ વાહ, કમાલ તમે લોકો, કમાલ તમે સાધુ સાધ્વીઓ, કમાલ તમે કેવું બ્રહ્મચર્ય પાડો. વંદામી વંદામી વંદામી, ગુણીઓને વંદન કરો અને પોતાની દુષ્ટતાઓની નિંદા કરો, પોતાના દોષોની નિંદા કરો, બીજાના ગુણોને વંદન કરો. આટલું તમે કરો એટલે પુણ્યની મેલાશ નીકળી જાય. મેલાશ નીકળી જાય એટલે પુણ્ય નિર્મળ થાય. નિર્મળ થાય એટલે શું શું બને? કઠોરતા ખલાસ, સ્વાર્થ વૃત્તિ ખલાસ, આસક્તિ ખલાસ, માણસ મટી ઇન્સાન બને, મહાન બને, ભગવાન બને. તમે સૌ તમારા જીવનમાં આટલું કેળવો એ જ અભિલાષા. 10 ને 10 બરાબર.